તો એક તરફ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ અને ચોમાસાની વિધિવત રીતે રાજ્યભરમાં એન્ટ્રી થઈ ચૂકી છે અને રાજ્યના અલગ અલગ ભાગોમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વિંડીના માધ્યમથી હવે એ સમજીશું કે કયા ભાગોમાં અત્યારે શું પરિસ્થિતિ છે, કારણ કે અતિ ભારે વરસાદની એક તરફ આગાહી અને અત્યારે જે પરિસ્થિતિ આપણને દેખાઈ રહી છે એ તરફ સમગ્ર ગુજરાતભરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં એક તરફ વરસાદી માહોલ જોવા મળશે અને બીજી તરફ સૌરાષ્ટ્રનો જે પંથક છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ સિવાય કચ્છમાં પણ વરસાદી માહોલ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સ્થિતિ જોવા મળશે. અતિ ભારે વરસાદની સ્થિતિ ઉત્તર ગુજરાતમાં આપણને જોવા મળશે, કારણ કે પાલનપુર, મહેસાણા સહિતના જે ભાગો છે ત્યાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય સુરત, વલસાડ સહિતનો જે નીચેનો પટ્ટો એટલે કે જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ વરસાદની શક્યતાઓ છે. એટલે હજુ પણ આવનારા જે 36 કલાક છે તે ગુજરાત માટે અતિ ભારે રહેવાના છે. આ સિવાય જે આખો આ પટ્ટો, ઉના સહિતનો આખો પટ્ટો, ત્યાં પણ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગરનો જે આખો પટ્ટો છે ત્યાં પણ અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. આ સિવાય આપણે એ પણ સમજીશું કે આગળ શું પરિસ્થિતિ રહેવાની છે. બુધવારની વાત કરીએ તો બુધવારના પણ આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે બુધવારે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ રહેવાની છે. આપણે એ જોઈ રહ્યા છીએ કે અહીંયા એક મજબૂત સિસ્ટમ છે વરસાદની, એટલે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના આ ભાગો આપણે જોઈ રહ્યા છીએ, પાલનપુર, મહેસાણા અને તેની અસર અમદાવાદમાં પણ વર્તાશે, કારણ કે અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં આ ટ્રફ જે સક્રિય થયું છે તેની અસર અમદાવાદમાં જોવા મળશે. થોડા ઘણા અંશે વડોદરામાં પણ વરસાદની સ્થિતિ રહેવાની છે, પરંતુ મોટા ભાગે બુધવારે જ્યાં વરસાદ આપણને જોવા મળશે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને જે દક્ષિણના જે પટ્ટાઓ છે ત્યાં આપણને જોવા મળશે. જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં લગભગ જે કોસ્ટલ એરિયા છે ત્યાં આપણને વધારે વરસાદની પરિસ્થિતિ જોવા મળશે અને એમાં પણ સુરેન્દ્રનગરની અંદર આપણને વધારે વરસાદ જોવા મળશે. વાતાવરણ ઠંડુગાર બનશે અને ત્યારબાદ વરસાદની આગળની પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો લગભગ બુધવારના ફરી એક વખત દ્રશ્યો કે જ્યાં બીજા દિવસે સાંજના સમયગાળામાં શું પરિસ્થિતિ રહેવાની છે એ એક વખત આપણે જોઈ લઈએ. સાંજનો જે સમયગાળો છે અને એ સમયગાળાની અંદર ગુજરાતના લગભગ તમામ ભાગો કે જ્યાં વરસાદી માહોલ રહેવાનો છે અને તેની અંદર ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાતમાં પણ આપણે એ પરિસ્થિતિ જોઈ રહ્યા છે. ખાસ નજર કરીએ તો વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલા માટે કારણ કે મહારાષ્ટ્રના નાસિકમાં પણ અતિ ભારે વરસાદની એક સિસ્ટમ ત્યાં પણ સક્રિય થઈ છે. મજબૂત સિસ્ટમ છે નાસિકમાં અને થોડા ઉપર આવીએ એટલે દક્ષિણ ગુજરાતની શરૂઆત થાય. સ્વાભાવિક રીતે ત્યાં પણ અસર જોવા મળશે. એટલે વલસાડના એ ભાગો કે જ્યાં અતિ ભારે વરસાદ સક્રિય થવાનો છે તેની અસર વડોદરામાં પણ જોવા મળશે. વડોદરા, અમદાવાદ કે જે મધ્ય ગુજરાતનો આખો પટ્ટો છે ત્યાં પણ તેની અસર જોવા મળશે, એટલે ત્યાં પણ વરસાદી માહોલ રહેવાનો છે. ઉત્તર ગુજરાતના એક સિસ્ટમ પહેલેથી જ સક્રિય છે જેની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે, પરંતુ આ તરફ જો આપણે સૌરાષ્ટ્ર પંથકમાં નજર કરીએ છીએ તો કોસ્ટલ એરિયા જેમાં દ્વારકા આવી ગયો, જૂનાગઢ, ગીર સોમનાથનો એ પટ્ટો આવી ગયો, ભાવનગરનો એ આખો પટ્ટો આવી ગયો, ત્યાં પણ વરસાદી માહોલ રહેવાનો છે. લગભગ કચ્છમાં મોટા ભાગે એટલો વરસાદ થવાની શક્યતાઓ અત્યારે હાલ પૂરતી નથી દેખાઈ રહી. બુધવારની આ વાત કરી રહી છું, પરંતુ આગળ શું પરિસ્થિતિ હશે એ પણ જોવી રસપ્રદ રહેશે, કારણ કે બુધવારનો જે સમયગાળો, જેમાં સાંજનો જે સમયગાળો કદાચ આપણે જોઈએ તો ઓલમોસ્ટ આખા ગુજરાતની અંદર આપણને વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે એ પણ જોવું રસપ્રદ રહેશે કે હવે આગળ શું પરિસ્થિતિ થાય છે. અને બીજી તરફ આપણે એ પણ જોઈશું કે શું પરિસ્થિતિ અન્ય ભાગોમાં આપણને જોવા મળે છે, કારણ કે એક તરફ આપણે એ પણ જોઈ રહ્યા છે કે અલગ અલગ ભાગો કે જ્યાં વરસાદની પરિસ્થિતિ જોવા મળી છે અને એ ભાગો કે જ્યાં દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય ત્યાં શું પરિસ્થિતિ રહેવાની છે એ પણ હવે આપણે સમજી લઈએ. સૌથી પહેલા 16 તારીખની આપણે વાત કરી લઈએ. ગઈકાલની જે પરિસ્થિતિ છે, ગઈકાલે ઓલમોસ્ટ આખા ભાગોમાં વરસાદ હતો ગુજરાતના. હવે આજની પરિસ્થિતિ ઉપર નજર કરીએ 17 તારીખ પર. આજે પણ એ જ પરિસ્થિતિ છે, કારણ કે મોટા ભાગના જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ રહી છે અને આખો આ ગુજરાતનો પટ્ટો કે જ્યાં વરસાદી માહોલ છે એનું એક કારણ એ પણ છે કે મહારાષ્ટ્રમાં જે વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય થઈ હતી, પરંતુ એ સિસ્ટમ સક્રિય થતા હવે અહીંયા વરસાદી માહોલ આપણને જોવા મળી રહ્યો છે. એટલે 17 તારીખના આ દ્રશ્યો કે જે આપણને દર્શાવી રહ્યા છે
તમામ જગ્યાએ આપણને મોટા ભાગે બ્લુ કલર જોવા મળી રહ્યો છે, એટલે કે મોટા ભાગના પટ્ટાઓ કે જ્યાં વરસાદી માહોલ રહેવાનો છે. હવે આવતીકાલ ઉપર પણ નજર કરી રહીએ. આવતીકાલે લગભગ જે કચ્છનો પટ્ટો છે અને સૌરાષ્ટ્રનો એ પટ્ટો છે ત્યાં આપણને વરસાદી માહોલ જોવા મળશે. અને એમાં આપણે સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ કે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે. અને બીજી તરફ ગીર સોમનાથ એટલે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જે કોસ્ટલ એરિયા છે, ભાવનગર, ત્યાં આપણને પણ અતિભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ જે ઉત્તર ગુજરાતનો પટ્ટો હોય કે પછી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ત્યાં થોડા ઘણા અંશે આપણે એ જોઈ રહ્યા છે કે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પરંતુ આ પટ્ટાઓ કે જ્યાં થોડા ઘણા અંશે વરસાદની શક્યતાઓ વધુ રહેલી છે. પરંતુ આ જે પટ્ટો છે સૌરાષ્ટ્ર અને કચ્છનો, ત્યાં પરિસ્થિતિ વધુ વિકટ એટલા માટે રહેવાની છે કારણ કે અતિ ભારે વરસાદની આગાહી એ પટ્ટાઓની અંદર કરવામાં આવી છે. ખાસ કરીને અલગ અલગ એપ્લિકેશનના માધ્યમથી આપણે જાણ્યું છે કે ગુજરાતભરમાં વરસાદની શું પરિસ્થિતિ રહેવાની છે. અત્યારે બોટાદની પણ વાત કરી લઈએ, કારણ કે બોટાદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓ કે જ્યાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને બોટાદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને વધુ એક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે કે સવારે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં રાજ્યના લગભગ 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ બોટાદના બરવાડામાં 5.24 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગરના ચુડામાં 2.91 ઇંચ વરસાદ નોંધાયો છે. આંકડાઓ પણ સામે આવ્યા છે. ભાવનગરના સિંહોરમાં 2.24 ઇંચ વરસાદ, જ્યારે બોટાદમાં 2.2 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીના આંકડા કે જ્યાં રાજ્યના 69 તાલુકાઓમાં ધોધમાર વરસાદ અને સૌથી વધુ વરસાદ બોટાદના બરવાડામાં નોંધાયો છે. 5.24 ઇંચ વરસાદ નોંધાયો છે. તારાજીના આ દ્રશ્યો પણ અલગ અલગ જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એ તમામ પંથકો કે જ્યાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે.